બીજા જ્યાં જવું હોય ત્યાં જાય, કેવું હોય કોઈના બાપની હાડી બહાર રાખવી નહીં, કોઈની વાત સમજવી નહીં, માનવી નહીં, કામ સખત કરો, પરસેવો પાડો. કેરી ખાવી હોય તો આંબો જ વાવવો પડે, અને એને બદલે તમે વાવો છો બાવળ, અને પછી એમ કહો યાર કે વાવવાની વાત થઈ હતી તો મેં તો વાવ્યો તો, એ કે જો તો હુડા થયા. અરે હુડા થયા, તારે અભ્યાસ કરવાનો હતો કે કેસર વાવવાની હતી, બાકી ખાટો આંબો થાય. માઇન્ડ પાવર હોય તો મની પાવર લઈ આવશે, મસલ પાવર લાવશે, મેન પાવર લાવશે. તમારું મેં જોયું, નાનો મોટો કોઈ પ્રસંગ હોય, તમે એક આહિરના પરિધાનમાં છો. અરે ગોવાળિયો છું ને, એનું તો મને ગૌરવ છે, અને એનો તો મને ડ્રેસ છે. 21મી સદીના ભારતને, ડિજિટલ યુગની વાત કરનારાઓને હજુ આથી સારો ડ્રેસ શોધી શક્યું હોય તો મને કહો. ના, બિલકુલ રાઈટ. બહેનો રાસ રમતા હતા, ફક્ત દ્વારકાધીશને કેન્દ્રમાં રાખી. એવી રીતે એક આજ માહોલ જોવા મળ્યો. કલાકારોને પણ પોતાની કલા પીરસવાનો મોકો મળ્યો. રિયલ તો મારા ધર્મપત્નીએ મને આ વિચાર આપ્યો છે, અને મારા નાના ભાઈ છે એમણે આપ્યો. એમણે આહીરોને ભેગા કરવાની વાત જો કરી હોય તો મારે એને સમર્થન કરવું જ જોઈએ. રાસ એટલે ભગવાન કૃષ્ણની સ્તુતિ, રાસ એટલે ભગવાન કૃષ્ણની પ્રાર્થના. એમને લીધે આહિર સમાજે પોતાના વખાણ ક્યારેય કર્યા જ નથી. વાત ખરેખર છે. એટલે સમાજને જો મજબૂત બનાવવો હોય તો આવા સવિશેષ લોકોને તમે એને જોડો. આ મિની દ્વારકા જેવું લાગ્યું છે એનું કારણ તો કે અમારી સેવા જે હતી અને એને અમે પકડી રાખી. સાથે એક વાત તમને કરી દઉં, 5 વર્ષમાં કોઈ સેટ ન થઈ શકે કોઈ ગામમાં. એમને બદલે મારા બાપુજી આ ગામમાં પોલીસ પટેલ છે, અને 15 વર્ષ એમણે આગેવાની કરી. કે અખિલ ભારતીય આહિરાણી મહારાસ યોજાણો, અને એમ કહેવાય ને કે એક ટ્રેડમાર્ક બની ગયો. રાસનો ટ્રેડમાર્ક અને સંગીતનો ટ્રેડમાર્ક. દરેક એક લોકસંગીતના કાર્યક્રમોમાં એ સંગીત આપણે સાંભળવા મળે છે. અનેક રાસ યોજાતા હોય ત્યારે મહારાસને યાદ કરવામાં આવે છે. ત્યારે દર્શક મિત્રો, આહિરાણી મહારાસ સંદર્ભે અનેક આહિર મહિલાઓએ ભાગ લીધેલો, અનેક કલાકારોથી માંડી અને તમામ પ્રતિભાશાળી વ્યક્તિઓએ જે આમાં ભાગ લીધેલો, તેના સન્માન માટે આજે સુપાસી મુકામે હીરાભાઈના સાનિધ્યમાં, હીરાભાઈ જોટવા, સામાજિક અગ્રણી હીરાભાઈ જોટવાના સાનિધ્યમાં આ લોકોને સન્માન મળે તે માટે એક સરસ મજાનો કાર્યક્રમ હતો. એટલે આ સન્માન મુદ્દે મિત્રો મારે વાત કરવી છે. હીરાભાઈ, ખૂબ ખૂબ સહજ ભાવે સ્વાગત કરું છું. સૌ પ્રથમ તો આ પ્રયત્ન મને ગમ્યો. કલાના વાહકો છે, સંસ્કૃતિનો એક રથ લઈને નીકળ્યા. હું તો કાર્યક્રમમાં વાત કરતો હું, કોઈ પ્રશંસાની વાત નથી હીરાભાઈ. સમગ્ર સંવાદ કોઈ પ્રશંસા નથી, પરંતુ જે કંઈ કલા મળેલી છે, કલાકાર ફક્ત ગાય, ભજન બોલે, ફિલ્મોમાં કામ કરે તેને કલાકાર નથી કહેતા. અમે કોઈ પણ ક્ષેત્રની અંદર સારી પ્રતિભા હોય તેને કલાકાર કહીએ. વકીલ, પત્રકાર, ચિત્રકાર, કથાકાર તમામ કલાકારો જ છે આમ તો, અને એને વેગ મળે તે માટે આ તમારો સરસ મજાનો પ્રયત્ન હતો. સૌ પ્રથમ તો આ જે વિચાર, આ કાર્યક્રમનો હેતુ શું અને આનાથી સમાજને શું પ્રેરણા મળી રહી? મારા હિસાબે દ્વારકા ખાતે જે મહારાષ્ટ્રમાં બહેનોએ ભાગ લીધો, એમાં આજના સાંપ્રત યુગમાં યુવાઓને લીલા વિશે ક્યાંક વિકૃતિ રીતે પણ સમજતા હતા. પણ ગૌરવથી હું એમ કહી શકું કે આહિર બહેનોએ આ સમયે પણ રાસ એટલે ભગવાન કૃષ્ણની સ્તુતિ, રાસ એટલે ભગવાન કૃષ્ણની પ્રાર્થના, રાસ એટલે ભગવાન કૃષ્ણમય થઈ જવું, એ જગતને બતાવ્યું. વિશેષ એ કાર્યક્રમ એટલા માટે મને અંદરથી ગમી ગયો અથવા અંદર પ્રભાવિત કરી ગયો કે સામાન્ય રીતે કોઈ પણ થોડું કામ કરે તો એના બોસને ખુશ કરવા માટે કામ કરતા હોય. એટલે કોઈ પણ ક્ષેત્રે હોય તો જે શાસક પક્ષ જે હોય તે, આજે શાસક પક્ષ કાલે અલગ હતો, પણ એ આખરે એના સીએમ કે પીએમને બતાવવા માટે અથવા તો એના ચરણે ધરી દે. એમને બદલે આ આહિરોની બહેનો અને એમના તમામ કાર્યકર્તાઓ અને આહિર સમાજે આ કાર્યક્રમ કોઈના શરણે ન ધર્યો, માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણના શરણે ધર્યો. એટલે હું બહુ ખુશ થયો, કારણ કે આજ તો કોઈ પણ નાનું કંઈક કરે તો કોઈ વ્યક્તિના નામથી જ હાલે છે આખું વિશ્વ, આખું આપણા અને મારા અને તમારા પ્રાણપયના નામથી હાલતા હોય એવી વાત થતી હોય ત્યારે 1.5 લાખ આહિરાની બહેનો સાથે ભાઈઓ, અને એ પણ ભક્તિમય વાતાવરણ. જ્યારે કોઈ, હું ટીકા નથી કરતો, કોઈ ઠેકો લેતા હોય કે ભક્તિનો, કે ના ભક્તિ કોને કહેવાય, એ જ્યારે આહિર સમાજે એક સંદેશો આપ્યો
એનાથી ભારે પ્રભાવિત થયો અને એમ થયું કે એનીવે અને ખાસ ખરેખર દિલથી સન્માન કરવું જોઈએ. એ પછી કોઈ પણ પાર્ટીના માનતો હોય, કોઈ પણ પાર્ટીમાં હોય, ભાજપ કોંગ્રેસ જેમાં માનતા હોય બેન કે ભાઈ, પણ એ બધાનો સરવાળો થઈને બધાએ એક સારામાં સારો સંદેશ આપ્યો અને એમને લીધે આહિર સમાજે પોતાના વખાણ ક્યારેય કર્યા જ નથી. વાત ખરેખર છે અને હકીકતે બીજા લોકોને એના વખાણ કરવા પ્રેરાવવું પડે. એ પ્રેરવામાં રાજકીય નેતાઓ પણ હતા, કથાકારો પણ હતા, પત્રકારો પણ હતા અને અન્ય સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો પણ હતા કે ભાઈ તમે કોઈને ચરણે નહીં, માત્ર કૃષ્ણ અને તમારા અધ્યક્ષ પણ કૃષ્ણ હતા. અને ત્યાં જોયું તો 200નું સ્ટેજ હતું. એમાં બધા આપણા કેબિનેટ મંત્રી આયરના છે એ પણ અને એક સામાન્ય આપણો નેતા હોય એ પણ એક એની જગ્યાએ હતો. બરાબર. હવે એટલું બધું સામ્ય આ સમયમાં બતાવવું એ બહુ મોટી વાત છે. એટલે ભારે પ્રભાવિત થયો. તો મારે કંઈક કરવું જોઈએ. તો હું જે જિલ્લામાં જન્મો એટલે કે જુનાગઢ શાંતિપરા, મારું હમણાં ઇલેક્શન પણ ત્યાં લડ્યો હતો. આ મારું કર્મ છે સોમનાથ જિલ્લો. તો બંને જિલ્લાને તમામ બહેનોનું સન્માન કરવું જોઈએ કારણ કે બહેનો થકી આ કાર્યક્રમ ઉજળો ગયો. એમાં વાત થઈ કે જુનાગઢ જિલ્લો છે એ તો એ આખો પોરબંદરને ભેગો જ છે. એટલે મેં પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ ત્રણેય જિલ્લાને સાથે સાંકળીને 4200, 3800 અને 508,000 બહેનો અને ગુજરાતની વ્યવસ્થાપક કમિટીઓનું સન્માન કરવાનું નક્કી કર્યું. આ નક્કી પણ કર્યું એ ખરેખર રિયલ તો મારા ધર્મપત્નીએ મને આ વિચાર આપ્યો છે અને મારા નાના ભાઈ છે એમણે આપ્યો કે આપણે આ પરિવારે કરવું જોઈએ. એટલે આ આયોજક મારા ફાધર શ્રી અર્જુનભાઈ જીવાભાઈ જોટવા પરિવાર આયોજિત હતો. હું તો માત્ર નિમંત્રક હતો અને અર્પણ કરતા જે મહારાષ્ટ્રના સન્માનપત્ર અર્પણ કરતા તો મારા ધર્મપત્નીના નામથી અર્પણ કર્યું છે કારણ કે એ પણ એમાં એક પાર્ટ હતા. તો એમને જે વાત ગમી આખી લાઈફમાં સારી વાત, તો એમણે આહિરોને ભેગા કરવાની વાત જો કરી હોય તો મારે એને સમર્થન કરવું જ જોઈએ. બાકી સ્વાભાવિક કે ભારત છે એ પુરુષ પ્રધાન દેશ છે ને એમાં તો આહિરો તો સ્વાભાવિક રીતે જળ રીતે ચાલતા હોઈએ જ છે એ વાત સ્વીકારીએ. અને હું તો હજુ પણ ખાપ પંચાયત જેવી વિચારધારા જે મતલબ વિચારધારા પરંપરા સાચી છે એને વળગી જ રહેવું જોઈએ. ખોટે ફેશનના નામે યા સુધારાના નામે આપણા પરંપરાઓને તોડી નાખવી યા તો ગમે આ નાતથી આ નાતમાં ફેરફાર કરી નાખવો એ હરગીજ માનતો નથી. એટલે હું એ પણ મેં જોયું કે હવે કોઈ બેન દીકરી છે એ પણ વિચારશે કોઈ અન્યમાં સમાજમાં લગ્ન કરતા પહેલાં કે મને આહિરાણી મહારાષ્ટ્રનું સન્માન નહીં મળે હું અન્યમાં જઈશ. અને એ વાત જે છે એ એકદમ ઉગી. એટલે મેં આ કાર્યક્રમ અમારા આખા પરિવારનો નિર્ણય હતો અને એ વખતે અમે કોશિશ કરી કે બહેનોનું સન્માન કર્યું, કમિટીનું બહેનોના આગેવાનોનું સન્માન કર્યું, સાથે સાથે કલાકારોનું આપણે વાત કરીએ કલાકારોનું કર્યું, સાથે સાથે લેખકોનું કર્યું, સાથે સાથે સાહિત્યકારનું કર્યું. આપ જોતા હતા આપને જોયું કે સાથે સાથે અમે એડવોકેટ્સનું કર્યું, સાથે સાથે અમે ડૉક્ટર્સનું કર્યું સન્માન. અમે સાથે પત્રકાર મિત્રો આખા આહિર સમાજના તો એમનું સન્માન કર્યું. એ મૂળ વાત સન્માન કોનું આ છે કોઈ પણ વિષયમાં આમ તો સર્વ સમાજમાં હોય તો કે જેનામાં વિશેષ કંઈક શક્તિ પડી પ્રતિભાશાળી માન લો કે પછી પ્રોફેસર હોય, ડૉક્ટર્સ હોય, વકીલ્સ હોય, સારો લેખક હોય, એટલે અભણ હોય પણ એ ગીત બનાવતો હોય ને તો એમનું સન્માન થવું જોઈએ. અભણ શું વાત કરો છો, એમની પાસે કવડી તાકાત છે, એ તાકાતને ખીલવો પડદા પાછળની ભૂમિકા છે. બિલકુલ. એટલે આવા અનેક પ્રકારના લોકો એ બધાનું સવિશેષ લોકોનું સન્માન કરવા ખૂબ અમે આનંદની લાગણી અનુભવી. એક આનંદ બીજો એ થયો હીરાભાઈ, સંત સુરાની ભૂમિ છે અને એની વચ્ચે આજે એક બીજું જોયું મેં. આ મહારાષ્ટ્ર કેમ વન્સ મોર જાણે હોય મને એમ લાગતું હતું. ફરીવાર એ કલાકારો એ મંચ અને ફરીવાર એક મહારાષ્ટ્ર કેમ યોજાતો હોય. અનેક બહેનોએ જે ભાગ લીધો આ વિસ્તારની અનેક બહેનોએ ફરીવાર પોતાનો આનંદ જેવી રીતે મહારાષ્ટ્રમાં એક આનંદની અનુભૂતિ હતી, બહેનો રાસ રમતા હતા ફક્ત દ્વારકાધીશને કેન્દ્રમાં રાખે, એવી રીતે એક આજ માહોલ જોવા મળ્યો. કલાકારોને પણ પોતાની કલા પીરસવાનો મોકો મળ્યો. અનેક એવા નવા કલાકાર પણ હતા એ પણ મેં જોયું. તો એક માહોલ આજે બન્યો હતો ને હીરાભાઈ એ જોયું મેં. આબેહૂબ કેમ વંશમર ફરીવાર રાસ રમાણો એવો માહોલ હતો. સામાન્ય રીતે સન્માન હોય તો યા તો પાવર્સનું થાય યા તો પૈસાદારનું. જે દાતા હોય મોટાભાગના તમે સન્માન જો તો ક્યાંક ટૂંકમાં પાવર્સ એટલે રાજકીય નેતા યા તો પૈસાદાર એ સમાજનો ભાગ નથી છે
એ માન્ય છે, એનો અર્થ એ નથી કે એમને એ પણ એક સેવાનો હા, ભાવ એક સેવાનો ભાવ છે, રાઈટ. પણ એ જ સર્વોપરી અને એ જ સર્વસ્વ નહીં. હા, સમર્થ છે જ, એ પણ સમર્થ છે, પણ સાથે આ બધા ના હોય હા. તો એ સમાજ પાંગડો બની જાય. એટલે સમાજને જો મજબૂત બનાવવો હોય તો આવા સવિશેષ લોકોને તમે એને જોડો. પછી જોઈ તો તમારો આહિર સમાજ હોય, જોઈ તો તમારા વિસ્તારનો સમાજ હોય, એમને જોડવો જોઈએ. જ્યારે આવું કાર્ય કરવા જઈ રહ્યા છો તમે, જ્યાં માનો કે દ્વારકા, આ મેં તમને આગળ વાત કરી હતી, એ અલગ પડતો હતો. હા. એમ જ્યારે આ સુપાસીનો કાર્યક્રમ પણ ના હીરાભાઈનો એક ફોટો ક્યાંય દેખાય, રાઈટ, મારા સ્વર્ગસ્થ પિતાનો એક ફોટા સિવાય કોઈ તમે અમારા ફોટા કે એવું કોઈ જોયું નથી, રાઈટ. બાકી હું પણ એક રાજકીય નેતા છું. હા. મહત્વાકાંક્ષા હોય જ કે આ ફોટા ને આયા ફોટા ને આ કરવાનું, હા. બિલકુલ નહીં. એક પ્રસંગ હોય આપણે ત્યાં, એક પેલું બેનર માર્યું હોય આખા પરિવારનું, નિમિત્ત સામાન્ય નિમિત્ત. હા, એમાં મારા ભાઈઓ, મારા આખો પરિવાર 21 જણાનો, એ બધા, નહીં કે હીરાભાઈ એકલા. હા. એવું જો રાખવાનો પ્રયાસ કરું, જ્યારે સામાન્ય માણસને સન્માન આપવાનો પ્રયાસ કરું, સવિશેષને પ્રયાસ કરું, ત્યારે સ્વાભાવિક રીતે કે ગીતામાં એમ કીધું કે તમે જેવું વાવો એવું લણો. તમે કર્મ કરે જાઓ, ફળની આશા રાખોમાં. મને કલ્પના પણ નથી કે અમને અમારા પરિવારને એવડી સફળતા મળે કે જેને આપ બોલ્યા એમ મિની દ્વારકા થાય. તો આ મિની દ્વારકા જેવું લાગ્યું છે એનું કારણ તો કે અમારી નિસ્વાર્થ સેવા જે હતી અને એને અમે પકડી રાખી. સાથે એક વાત તમને કરી દઉં, આહિર સમાજનો કાર્યક્રમ નક્કી થયો અને એના બીજા દિવસે મારા ગામમાંથી 25-30 મુસ્લિમ ભાઈઓ, 25-30 કારડિયા રાજપૂત અને ઇતર, આ ગામ છે 18 આલમનું છે, એ લોકો મારા ઘરે આવ્યા. એ કે તમે આમાં અમને ઇન્વોલ્વ કરો. હવે સમાજનો કાર્યક્રમ, એમાં ઇન્વોલ્વ કેમ કરવા? એટલે 2 દિવસ વિચાર્યું અને બૌદ્ધિક છોકરાને પૂછ્યું બધાને કે આપણે આ લોકોની માગણી છે કે ઇન્વોલ્વ કરો. અને સ્વાભાવિક છે કે સાથે મોટા થયેલા બધા, અને અમને તો અમારા પરિવારને તો 30 વર્ષ આ ગામ અમને સોંપેલું, જે ગામમાં આહિર સમાજની 33% જ વસ્તી હોય, 10% વસ્તી અન્ય સમાજની, તો એમની લાગણીને પણ ધ્યાન રાખવું પડે. એટલા માટે અમે એમ નક્કી કર્યું કે મુસ્લિમ સમાજ છે એ દલિત સમાજ, દેવી પૂજક સમાજ, એ આખું પાર્કિંગનું કામ સંભાળે. કારડિયા રાજપૂત સમાજ, બ્રાહ્મણ સમાજ, લુહાર સમાજ, પ્રજાપતિ, લોહાણા સમાજ, એ લોકો બધા રસોડું સંભાળે અને બહાર નહીં. મતલબ કે આ જે અમારું ગ્રાઉન્ડ છે, પ્રિમાઇસીસ અર્જુન શૈક્ષણિક સંકુલ, એ આહિરોના હવાલે હતું. બાકી બહારની બધી જ વ્યવસ્થાઓ ગામના 18 વર્ણોની, અને એની સાબિતી આપ બહાર નીકળો ત્યારે કેમેરો ફેરવતા જાજો, દરેક સમાજના લોકોએ બેનર માર્યા કે અમે આહિર સમાજનું સન્માન કરીએ છીએ. એવડી મોટો પ્રતિસાદ દ્વારકાના લીધે પણ. અને બીજો કોઈ હોય તો મારા પૂજ્ય પિતાશ્રી હતા, એનો સ્વભાવ એવો હતો કે હું આ ગામમાં સરપંચ બન્યો તો ત્યારે આખું ગામ મારા ભેગું જમતું હતું. મારી પાસે વહીવટ આવ્યો ત્યારે થોડા નારાજ છે, પણ એના વખત એક પણ નહોતો. એટલે એ જે ગામનું શ્રેય છે એ મારા પિતાશ્રીના ફાળે જાય છે. પણ ઓલ ઓવર તો ભગવાન કૃષ્ણને ફાળે અને આહિર સમાજને જ ફાળે જાય કે એમને બીજા સમાજોને સાચવતા આવડે, એટલે અન્ય સમાજો તમને ટેકો આપે. અને એવા ને એવા આપણા બાળકોને આપણે સંસ્કાર આપીએ કે આપણે બધાને સાથે લઈને ચાલી શકીએ, અને એને સાથે કેમ રાખવા એનું આપણને આપણા વડવાઓ પાસેથી શીખવાની જરૂર છે. એ અમે જે શીખ્યું છે એ અમને આ વખતે જરા પણ ટેન્શન ન રહ્યું, અને તમામ કામ આ ગામના લોકોએ બહારનું પણ સંભાળ્યું. એટલે અમારા ગામને પણ ધન્યવાદ પાઠવું છું. હીરાભાઈ, જતા જતા થોડીક સંવાદ લાંબો થશે પણ કોઈ પ્રોબ્લેમ નહીં. અહીં મેં જોયું યુવા પેઢીને આપનું જે વ્યવસ્થાપન હોય છે એમાંથી નવું શીખવા મળે. મેં જોયું તમારો સમગ્ર પરિવાર ન કે સ્ટેજ ઉપર હતો, એક વ્યક્તિની દેખરેખ ઉપર હતો કે કોઈને પાણી ઘટે, તમારા ભાઈઓ, દીકરાઓ, પરિવાર, તમામ લોકોની કે કાળજી લેવામાં હતો આખો પરિવાર. અને એ બાબત ગમી. અહીં મેં અવલોકન કરેલું છે, વિઝ્યુઅલ છે, આમાં ડિસ્પ્લે કરશું. બીજી બાબત એ કે તમારી જે દાન ભાવના, જો અમુક બાબત મારે સ્વીકારવી પડે, ન કે ખોટી પ્રશંસા, સરકાર એક બાબતની નોંધ લેતું હોય છે. એક બાબત ગમી છે કે જે તમારો અમુક કહેતા હોય ને કે રાજકીય કોઈ આંતરિક સ્વાર્થ પણ હોઈ શકે એવું કહેતા હોય. આ કાર્યક્રમ તો કે રાજકીય, હમણાં લોકસભા આવે છે એવું પણ હોય છે. તમારું મેં જોયું છે કે દાનમાંથી 10% દેવાની ભાવના, કમાણીમાંથી 10% દેવાની ભાવના.
હવે જે વિસ્તાર તમે અહીં કંઈ એવું નથી કે આ વિસ્તાર સમગ્ર ગુજરાતના તમામ પ્રકારના કલાકારો તમામ પ્રકારના પ્રતિભાશાળી વ્યક્તિઓને બોલાવ્યા એનું સન્માન કરેલું. ભરૂચ તમારે નથી જવાનું લડવા, હું જાણું છું. કહેવાનો ભાવ અર્થ છે કે તમારા પરિવારમાં આ અર્જુન બાપાના પરિવારમાંથી આપ આવો છો એ સેવાની જે ભાવના છે અનેક ક્ષેત્રમાં ગૌશાળા હોય, સમાજની બાબત હોય, સમાજના નિર્માણની બાબત હોય, પહેલું નામ તમારું છે એ જોઉં છું, એ સ્વીકારવું પડે. એ જે ભાવનાના બીજ એ ક્યારથી સ્ફૂર્યા? એ સામાન્ય રીતે મારા પિતાશ્રી છે એ ગાંધીવાદી કોંગ્રેસી હતા. અમે 1970માં શાંતિપરાથી સુપાસીમાં રહેવા આવ્યા. 5 વર્ષમાં કોઈ સેટ ન થઈ શકે કોઈ ગામમાં. એમને બદલે મારા બાપુજી આ ગામમાં પોલીસ પટેલ છે અને 15 વર્ષ એમણે આગેવાની કરી અને એના લીધે મને 30 વર્ષ થયા, એટલે કે 45 વર્ષ. જ્યાં મેં વાત કરી એમ આપણી 33% જ વસ્તી છે. એ મારા ફાધરના કારણે કે આપણને કોઈને પણ સેવા કરવી જોઈએ. એ સેવા છે એ આપણે એમાં અપેક્ષા નહીં રાખવાની કે કંઈ મળશે, પણ સાથે સાથે ગીતાને આપણે માનવી ફરજિયાત રહી કે ત્રિલોકના નાથને આખો સનાતન ધર્મ આખો માને છે. સનાતન ધર્મ નહીં, હું તો એમ કહું કે ફોરેનર્સ ગીતાને માને છે, આપણે એની વાત કરીએ છીએ. ગીતામાં માત્ર કર્મ કરવાનું કીધું. કર્મ કરે છે આખું વિશે, ને બીજા શું કરે, બીજા શું વિચારે તમારા માટે? અરે બીજા જ્યાં જવું હોય ત્યાં જાય, કેવું હોય કોઈના બાપની હાડી બાર રાખવી નહીં, કોઈની વાત સમજવી નહીં, માનવી નહીં. કામ સખત કરો, પરસેવો પાડો, જે પણ કામમાં વર્ગો એમાં. અરે એ એમ કે આ ના થાય તારાથી, અરે ના થાય, મારો વિષય છે, તારો નહીં. પહેલાં વાતને સમજી લે અને એ તૂટી પડો એટલે તમને 100% સફળતા મળી રહે. મને વિશ્વાસ છે કે હું કેશોદની અંદર ના કહેવું જોઈએ પણ હું ઓન રેકોર્ડ કહું છું કે એક વખતની સાપ, દાખલા તરીકે આહિર સમાજની, તો કે કોઈને આમ કરે, કોઈને આમ કરે, કોઈને આમ કરી જાય, મતલબ લૂંટી ફાટી જાય, પ્લોટ ના દે, એવી વાત હું દાવાથી કહું કે 90મે દિવસે એમ વાત હતી કે આહિરો છે ભામાશા છે અને ભામાશાનું બિરુદ મેળવ્યું હતું. એમનું નથી થતું, તમારે કંઈક વાવવું પડે. અને એક વાત સમજી લ્યો સાહેબ કે તમે કેરી ખાવી હોય તો આંબો જ વાવવો પડે અને એને બદલે તમે વાવો છો બાવળ અને પછી એમ કહો યાર કે વાવવાની વાત થઈ હતી તો મેં તો વાવ્યો તો એ કે જો તો હુડા થયા. અરે હુડા થયા તારે અભ્યાસ કરવાનો હતો કે કેસર વાવવાની હતી, બાકી ખાટો આંબો થાય. મતલબ એની જે નસલ છે એને પણ પારખવી પડે કેરી ખાવી હોય તો. કોઈ વસ્તુ તમારે એક બાજરો તો દેશી બાજરો ગોતવો પડે, સારો ખાવો હોય તો, સારું શાકભાજી ખાવી હોય તો, અને ઓર્ગેનિકની વાત કરીએ છીએ ત્યારે જે વિચાર જે છે, જો એક રીંગણું છે એને ઓર્ગેનિક આપો તો સારું બને. તો આ માણસ છે એમાં સૌથી મહત્વનું છે માઇન્ડ પાવર. એના જો વિચારો સારા નહીં ઉગતા હોય તો એ ક્યાંય નહીં હાલે દુનિયામાં કોઈ જગ્યાએ. બાકી આ સમયમાં પણ સૌથી પાવરફુલ માઇન્ડ પાવર. માઇન્ડ પાવર હોય તો મની પાવર લઈ આવશે, મસલ પાવર લાવશે, મેન પાવર લાવશે. 4 પાવર કામ કરતા છે. મેન પાવર એટલે વધારે સંખ્યા હોય તો જીતી જવાય, તો વધારે સંખ્યાને તમે ફેરવી શકો તમારી પાસે માઇન્ડ પાવર હોય તો. એ જે માઇન્ડ પાવરમાં જે વિચારો વાવવાના છે એ વિચારો મારા ફાધરના કારણે, હું ધર્મના કારણે, હું સ્વાધ્યાયમાં પણ 5 વર્ષ કામ કર્યું, જેમના લીધે આ બધા વિચારો જે પોઝિટિવ વિચારો મારામાં રોપાણા એમને લીધે મારે સત્કર્મો જે થાય છે જેટલા લાગતા હોય તમને તો એમના કારણે. પણ એમ છતાં પણ આપણને કંઈ દેવ નથી, ક્ષતિ ન હોય, નહીં તો આપણે પૂજાતા હોત. સતીઓ છે એ રહેવાની, અભ્યાસ કરતો જવાનો અને સતીઓ દૂર કરતી જવાની. આજે કોઈ તમે કાર્ય કર્યા તો એમાં જે ક્ષતિઓ આવી એ બીજી વખત ના આવી જોઈએ. એ જ તમારો વિચાર, એવો તાકાતવાળો વિચાર વાવો. ઓલો કીધો તો ક્યારેક ખરાબ થઈ ગયું ત્યારે ત્યાં તકલીફ પડી હતી ને હવે ન કરે. તકલીફ કેટલી પડી હતી સમજ તો ખરો ભાઈ, એટલી દૂર કરો એ ના થાય. 95% સારું કામ હતું એમાં, 5% જ ખરાબ. હા, તો ત્યારે લોકો નિરાશ થઈ જાય છે. આ કોઈ હારી ગયો એ કે હારી ગયા, કેટલા મત હાર્યા, શું કામ હાર્યા, ભલે ને મોટા મતથી હાર્યા આપણે તો ઠીક છે, તો કઈ કેવી રીતે હાર્યા એનો અભ્યાસ કરો. ક્યાં હાર્યા હતા, કયા કારણોસર હાર્યા હતા. અરે અરે ડૉક્ટર પાસે જાઓ તો જે તમારો ભાગ હોય છે અભિનંગ જેને કહેવાય, એટલે કે જુદો ન પડે એને પણ કાપવો પડે, બગડી ગયો રાઈટ. હવે જો એને કાપી નાખે ડૉક્ટર તો સારું થવાઈ શકાય. તો તમારા જે વિચારો, તમારી જે ખામીઓ એને કાપો. 100% ખરાબ છે એટલું ઓછું કરો. કેરી હોય તો પણ આખી એમ કહેવાય કે કરંડિયામાં એક કેરી હોય તો આખી ખરાબ થાય, તો એકને દૂર કરી દો. એટલે
મારું કહેવાનું એમ છે કે વિચારોની જે સારા વિચારોની જે તાકાત છે ને એ સૌથી શ્રેષ્ઠ છે અને દરેક માણસે આને ઉપર જ ભાર દેવો જોઈએ વાહ. તો સફળ થવાય. આનંદ આવ્યો ખૂબ હીરાભાઈ. જે આપની વાણી છે એક પેઢતા અને કે ને વાણીની પણ પવિત્રતા હોય છે કે પરિપક્વતાપૂર્વક દરેક સવાલોના જવાબ આપો છો. હીરાભાઈ જતાં જતાં એક લાસ્ટ પ્રશ્ન કે મહારાષ્ટ્ર યોજાણો એમાં આ મુખ્ય આપણે કહે ને પહેરવેશ આ નેશનલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. આ જે પરિધાનમાં તમે છો ને આહિરને એક વાત કરવી છે. આ કોઈ પણ એક લેવલ સુધી હોય ને હીરાભાઈ, એક લેવલે પહોંચે ને માણસ, કોઈ મોટો બિઝનેસમેન હોય, રાજકીય ક્ષેત્રમાં કોઈ હોદ્દો હોય, ત્યારે પોતાનું એક પરિધાન પોતાનું પહેરવેશ ભૂલી જતો હોય છે. ભલે કાર્યક્રમ હોય પણ પોતાના પરિધાનમાં ન પણ આવે એક ઓફિશિયાલિટીને કારણે. તમારું મેં જોયું નાનો મોટો કોઈ પ્રસંગ હોય તમે એક આહિરના પરિધાનમાં હો છો. આ કહેવાનો ભાવાર્થ છે યુવા પેઢી માટે કેટલું જરૂરી છે? સાહેબ મને તો કૃષ્ણ અને આપણા આહિર સમાજના પૂર્વજો ઉપર એટલું માન સન્માન થાય કે બોમ્બેના બોલિવૂડ હોય હા એમને ડ્રેસ પસંદ કરવો હોય ને ગુજરાતમાં તો એ આપણું આ જ કરવો પડે. હા હા અને એથી કહું આજે 21મી સદીના ભારતને ડિજિટલ યુગની વાત કરનારાઓને હજુ આથી સારો ડ્રેસ નવરાત્રિમાં સૌથી લાંબુ નૃત્ય થાય આ થાય બધું આથી સારો ડ્રેસ કોઈ શોધી શક્યું હોય તો મને કહો ના બિલકુલ રાઈટ. બોમ્બેની બોલિવૂડ છે એ પણ આ ડ્રેસ જ લે. મને તો આનંદ એ વાતનો છે કે વડવા કેટલા બુદ્ધિજીવી હતા અને કેટલા ફેશનેબલ હતા કે એમની ફેશન 5,500 વર્ષ પછી પણ ફરીને ત્યાં અરે એમના અમે સંતાન છીએ ત્યારે એ પરંપરા મેં વાત કરી ને કે હું જડ છું એ પરંપરા પકડી રાખવામાં કઈ નાનપ અને કોઈ મને દેહી મણા કે ગામડાનો ગોવાળિયો તો આનંદ થાય. ગોવાળિયો એટલે કૃષ્ણ ને કૃષ્ણ ગીતા આપીના આજે એ ગ્રંથની અરે કોઈ ટક્કર નથી લઈ શકતો. અરે ગોવાળિયો છું ને એનું તો મને ગૌરવ છે અને એનો તો મને ડ્રેસ છે તો હું એ જ ટ્રેડિશનલ ડ્રેસ હજી મારી આવતી પેઢીને દેવા માંગુ છું કે જેઓ આજ 5,500 વર્ષથી આવો ડ્રેસ કોઈ શોધી શક્યો નથી. એ ડ્રેસ ચાલે છે અને એ ડ્રેસ આખા સૌરાષ્ટ્રના તમામ જાતિઓમાં ઓનલી ફોર કૃષ્ણ ને કૃષ્ણએ આપેલો છે. ક્યાં બાત. ધર્મ હોય, લોકસેવા, સાંસ્કૃતિક બાબતો, કલા બાબતો એ માટે આપ પ્રયત્નશીલ હોવ છો. આપ પણ આપના જે સંતાનો છે તેમને પણ વારસો પણ આપતા હશો. આ વિચારો પ્રવર્તે તે માટે આજની યુવા પેઢીને એમાંથી પ્રેરણા મળે. કહેવાનો ભાવાર્થ છે કે યુવા પેઢીને પણ આ વિચારોનું જતન જાળવવું ખૂબ જરૂરી છે. દાનની ભાવના હોય 10% મેં વાત કરી, કલા સંસ્કૃતિ આપણો ભાતીગળ વારસો તમે કઈ રીતે દીકરાઓને ટ્રેન્ડ કરો છો અને દરેક જે વડીલો છે કાર્યક્રમ જોતા હશે, મોટી ઉંમરના છે, બુઝુર્ગો છે, તેમના માટે પણ શું સંદેશો આપશો તમે? હું હંમેશા માટે મારા બંને બાળકો લંડન ભણેલા છે, ભાઈઓના બાળકો બધા અંગ્રેજીમાં ભણ્યા છે. એ મને અમે અમસ્તા બેઠા હોય ત્યારે એને વાત કરું કે તમારે આજીવન સ્વાધ્યાય ના કરી શકો ને તો કંઈ નહીં પણ કમસે કમ 5 વર્ષ કરો. તમારે કૃષ્ણને સમજવું હોય, તમારે રાજકારણ કરવું હોય, તમારે સફળ ધંધો કરવો હોય, તમારે સફળતા કોઈમાં પણ મેળવવી હોય તો સ્વાધ્યાય કરો. તો નાનો એન્જિનિયર છે એટલે પ્રશ્ન પૂછે કે એવું તો શું પિતા કે એમાં સ્વાધ્યાયમાં છે? તો એમ કીધું કે કૃષ્ણ જ છે એમાં, કૃષ્ણની વાત જ છે. કૃષ્ણએ ઉજાગર કૃષ્ણએ શું કર્યું છે કે ગીતા મારો કોઈ પ્રિય વાત હોય તો ગીતા, હું દરેક રીતે ગીતામાં જ ઉકેલ જાઉં છું. કોઈ પણ સમસ્યાનો વિશ્વની કોઈ પણ સમસ્યાનો મને ગીતામાં હલ, અને મને કોઈ પૂછવું કે આ હલ ગીતામાં નથી એ હું એને બતાવી ન શકું તો હું રાજકારણ છોડી દઈશ. હા, અને હું મારા બાળકોને એમ કહું કે તમે ગીતા તરફ જાઓ, સ્વાધ્યાય તરફ જાઓ. કમસે કમ તમારી પાસે ટાઈમ ના હોય તો પણ 5 વર્ષ તો એ બેઠક ઉપર બેસો કે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી હવે તો નથી રહ્યા પણ એમણે જે ફિલોસોફી આપી છે કૃષ્ણ માટે આબ્યહૂબ. તમને રાજકારણ કર્યું તો અક્ષરીલા જ આ બધા એમ કે લોકશાહી આજે લોકશાહી કૃષ્ણના વખતમાં 17મી વખત જરાસંઘની યારે યુદ્ધ થયું ને ત્યારે એક યાદવ સભા મળી હતી. એમાં એક વિકુદ્રપ નામનો યાદવ ઊભો થયો અને એમણે એમ કીધું મિસ્ટર કૃષ્ણ તારા લીધે અમારે ડખા છે, અમારે લીધે કાંઈ છે નહીં ભાઈ કે તો અહીંથી જતો રહું લાગે એવું કે હા એટલે રણછોડ થયા હતા.
ક્યાં બાત. અરે અમારા યાદોમાં એ વખતે 5,500 વર્ષ પહેલાં લોકશાહી હતી અને કૃષ્ણએ એક યાદવે પ્રસ્તાવ કર્યો અને રણછોડ થઈ ગયા. બાકી રણ ન છોડે અને કોઈ છોડને ગાળ લાગી તો સ્વીકાર લીધી, દ્વારકા આવીને વસાવ્યું. એનામાં વસાવવાની જે તાકાત છે બંજર જમીનમાં પણ રાજ કરવાની, અને એમની જોડે આવેલા આહીરો અને છેલ્લા શ્વાસ સુધી લીધેલા ભાલકામાં હંમેશને માટે બાપ છે રે એના પ્રિય બાળક ભેગા જ રહે. એ કૃષ્ણના અમે વારસ છીએ કે અમેને કેટલા પ્રિય અને અમને કેટલો પ્રિય હતો. અને એમની ગીતાને જો અમે સમજવા માટે પ્રયાસ નહીં કરીએ, યા અમે ધર્મને સમજવા પ્રયાસ નહીં કરીએ, યા તો તમે તો આદેશની વાત કરો કે અપીલ નહીં, એમના સંસ્કારમાં જ નાખો કે એ જાય છે અને હા એ એન્જિનિયર છે, એ કેન્દ્રમાં બેસે છે અને ઘણા માત્ર આપણા આહિર સમાજની જ વાત નથી કરતો, માનવ માત્ર ઇવન મુસ્લિમ પણ બેસી શકે છે એમાં. કારણ કે ગીતામાં મુસ્લિમના પ્રશ્નનું સોલ્યુશન ગીતામાં છે, આપેલું છે. ઈસુ ખ્રિસ્તનો હોય તો ગીતામાં છે. એ ગીતા કોઈ એક જાતિ ધર્મનો નથી. એટલે ચોક્કસ બધા જ સમાજના બાળકોને કહું કે એ કૃષ્ણના વિચારો તરફ વળે. વાહ, ખૂબ આનંદ છું હીરાભાઈ આજે આ સંવાદની અંદર. આમ તો સન્માન સંદર્ભે હતો સમગ્ર સંવાદ, પણ આમ કહેવાય ને કે તમારી વાતોમાં હવે રસ જાગ્યો. ભવિષ્યમાં હીરાભાઈ અનેક મુદ્દે મારે સંવાદ કરવો તમારી સાથે કે લગ્નમાં ખોટા ખર્ચાઓ, વિવિધ ધર્મની બાબત, ધર્મના નામે પણ રૂપિયામાં આપણે કમાણીના માધ્યમ તરીકે ધર્મ બનાવ્યો છે. તમારી વાતમાં રસ જાગ્યો છે. ભવિષ્યમાં કોઈ એવા પ્રસંગોએ અન્યથા બીજા કાર્યક્રમોમાં તમારી સાથે સંવાદ કરતા રહેશો આપણે. આજે હીરાભાઈ બસ એટલું. ખૂબ આનંદ થશે. ધન્યવાદ. થેન્ક યુ.